લઈ ખજૂર, પતાસા, હાડા, ધાણી સહિતની ચીજવસ્તુઓમાં ધૂમ વેચાણની સાથે ભાવમાં 10% વધારો. હોળી ધૂળેટીના પર્વને લઈ ખજૂર, પતાસા, હારડા, ધાણી સહિતની ચીજવસ્તુઓમાં ધૂમ વેચાણની સાથે ભાવમાં 10% વધારો. વડોદરા શહેરમાં હોળી ધૂળેટીની પર્વ શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવે છે, ત્યારે વડોદરાના બજારોમાં ધાણી, ખજૂર, ચણા, હાડા, પતાસા સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે ગત વર્ષની તુલનામાં આ વર્ષે આજ ચીજવસ્તુઓમાં 10થી 15% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં હોળી પ્રગટાવાય ત્યારે ધાણી, ખજૂર, ચણા હોળીમાં પધરાવવાની વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે, ત્યારે આ વખતે આ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એક સર્વે મુજબ દર વર્ષે વડોદરા શહેરમાં લાખો રૂપિયાના પતાસા પણ વેચાઈ જતા હોય છે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ લોકોની રહેણીકરણીમાં બદલાવ જોવા મળ્યો છે. દેશી ખજૂર 200 રૂપિયાથી લઈ 250 રૂપિયા સુધી કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ખાસ પ્રકારની અરબી ખજૂરના ભાવ આસમાને જોવા મળ્યા છે. તેવી જ રીતે હરડા જે અગાઉ 15થી 20 રૂપિયા વેચાઈ રહ્યા હતા, જે આજે 60થી 80 રૂપિયા સુધી વેચાવા લાગ્યા છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હાલ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે ખજૂરની માંગ પણ વધુ હોય છે, જેથી કરીને આ વખતે ખજૂરના ભાવમાં વધારો નોંધાયો છે. વૈભવી વર્ગ કાળી અને અરબી ખજૂર ખરીદી કરતા હોય છે, જેનો ભાવ 300થી 400 રૂપિયા સુધીનો છે. લોકો હાલ બજાર કરતાં ડીમાર્ટમાંથી વધુ ખરીદી કરતા હોય છે. ઘરાકી છે સાહેબ, કાલે ઘરાકી હતી, આજે પણ છે, સવારથી જ ઘરાકી છે. એ હોળીનો તહેવાર તો આમ બી તારીખોમાં છે એટલે સારો જ છે. કયા પ્રકારના ચણા છે? 4 જાતના ચણા આવે છે, નવસારી કાબુલી, મોરા કાબુલી, ચણા 4 જાતના આવે છે. ધાણી 2 જાતની આવે છે, મકાઈની ધાણી, જુવારની ધાણી આવે. ખજૂર છે, ખજૂર 4-5 જાતનું આવે છે. ક્રિમિયા ખજૂર છે, સાદું ખજૂર, દેશી ખજૂર બધું. આ મોકે ખાલી સેવ પણ વધારે વેચાય. હા, ઘઉંની સેવ છે, પછી આ પેલી મેદાની સેવ છે, ડમરૂ સેવ છે, આ બધું ખાસ કરીને એ બધું વેચાણ વધારો. દર વર્ષ કરતાં ભાવમાં કેટલો? ભાવમાં વધારો છે સાહેબ, આ વખતે ભાવમાં ખાસો વધારો છે. શું નામ આપણું? દીપકભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.